ભરૂચમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સામે વધુ એક ફરિયાદ થઈ છે. પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી બનાવની પોલીસ તપાસમાં અડચણ અને સરકારી અડચણમાં અડચણ ઊભી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 3 ડિસેમ્બરના રોજ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે ઘટના સ્થળે આમ આદમી પાર્ટી ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતર વસાવા આપી પહોંચ્યા. ત્યારબાદ તેઓએ ગેટના હલ્લાબોલ કર્યો. ચેતરભાઈ વસાવા અને નિરંજન વસાવા અન્ય 8 પૈકી ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં જે બ્લાસ્ટની ઘટના બની ત્યાં ટોળાને ઉશ્કેરી ગેટ ઉપર બેસાડી દઈ ટોળાને ગેરમાર્ગે દોરી તેઓના જીવને જોખમમાં મૂકી કંપનીમાં પ્રવેશ કરાવી કંપનીના જવાબદાર અધિકારી કર્મચારીઓને કંપની કાયમી બંધ કરાવી દેવાની ધમકી આપી પોલીસને કાયદેસરની કાર્યવાહી માટે મૃતદેહ નહીં લઈ જવાની ધમકી આપી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ નોંધાઈ છે. શુભમ ઉપાધ્યાય સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.